Jai Shri Krishna. This video is for Gita Olympiad 2025 and today I am going to recite Adhyay number 18 Moksha Sannyasa Yoga, Shloka number 49. Om Shri Paramatmani Namaha. Asakta Buddhi Sarvat जितात्मा विगतस्पृहः नैष्कर्म्य सिद्धिं परमां સંન્યાસીનાધિગચ્છતિ. એનો અનુવાદ એવી રીતે છે કે જે આત્મસંયમી તથા અનાસક્ત છે અને જે સર્વ ભૌતિક ભોગોની પરવા કરતો નથી તે સંન્યાસના અભ્યાસ દ્વારા કર્મફળમાંથી મુક્તિની સર્વોચ્ચ સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરે છે. એનો ભાવાર્થ એવી રીતે છે કે વાસ્તવિક સંન્યાસ એટલે મનુષ્ય સદા પોતાને પરમેશ્વરનો અંશ માનીને એમ વિચારે છે કે તેને પોતાના કાર્યોના ફળ ભોગવવાનો અધિકાર નથી, તે પરમેશ્વરનો અંશ છે, તેથી તેના કાર્યોના ફળ પરમેશ્વર વડે જ ભોગવવા જોઈએ. આ જ વાસ્તવિક કૃષ્ણ ભાવના છે. જે મનુષ્ય કૃષ્ણ ભાવના અમૃતમાં સ્થિત થઈને કર્મ કરે છે તે વાસ્તવમાં સંન્યાસી છે. આવી મનોવૃત્તિથી મનુષ્ય સંતુષ્ટ રહે છે, કારણ કે વસ્તુતઃ ભગવાન માટે કાર્ય કરતો હોય છે. આ પ્રમાણે તે કોઈ દુન્યવી વસ્તુ માટે આસક્ત રહેતો નથી. તે ભગવત સેવાથી પ્રાપ્ત થતા દિવ્ય સુખથી પર એવા કશાયમાં આનંદ ન લેવા ટેવાઈ જાય છે. સંન્યાસીને પૂર્વ કર્મના ફળથી મુક્ત થયેલો માનવામાં આવે છે, પરંતુ જે મનુષ્ય કૃષ્ણ ભાવનામૃતમાં હોય છે તે સંન્યાસ ગ્રહણ કર્યા વિના પણ આવી સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. આવી મનોદશા યોગારૂઢ અથવા યોગની સિદ્ધાવસ્થા કહેવાય છે. ત્રીજા અધ્યાયમાં સમર્થન કરવામાં આવ્યું છે તે પ્રમાણે યસ્ત્વા રતિતેવ સ્યાત. જે મનુષ્ય પોતાની અંદર સંતુષ્ટ રહે છે તેને પોતાના કાર્યથી કોઈ પણ પ્રકારના બંધનનો ભય રહેતો નથી. શ્લોકા નંબર 50. સિદ્ધિમ પ્રાપ્તો યથા બ્રહ્મ તથાપ્નોતિ નિબોધ મે સમાસેનૈવ કૌન્તેય નિષ્ઠા જ્ઞાનસ્ય યા પરા. એનો અનુવાદ એવી રીતે છે કે હે કુંતી પુત્ર, જે મનુષ્ય આ પૂર્ણતા પામ્યું છે તે હવે સર્વોચ્ચ સિદ્ધાવસ્થા રૂપ સર્વોચ્ચ જ્ઞાનના સ્તર રૂપ આ બ્રહ્મને કેવી રીતે પામી શકે છે તેની પદ્ધતિ હવે હું સંક્ષેપમાં વર્ણવીશ, તે તું મારી પાસેથી જાણ. શ્લોક નંબર 51. બુદ્ધયા વિશુદ્ધયા યુક્તો ધૃત્યાત્માનં નિયમ્ય ચ શબ્દાદિનિશ્વયાસ્ત્યક્ત્વા રાગદ્વેષો વ્યુદુસ્ય ચ. એનો ભાવાર્થ એવી રીતે છે, અનુવાદ એવી રીતે છે કે પોતાની બુદ્ધિથી શુદ્ધ થઈને તથા ધૈર્યપૂર્વક મનને સંયમમાં રાખીને ઇન્દ્રિય તૃપ્તિના વિષયોનો ત્યાગ કરીને રાગ તથા દ્વેષથી મુક્ત થઈને જે મનુષ્ય એકાંત સ્થાનમાં નિવાસ કરે છે તે આત્મ સાક્ષાત્કારના પદને પામે છે, એમાં સંદેહ નથી. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હરે નમઃ હરે નમઃ હરે નમઃ. જય શ્રી કૃષ્ણ.